પણ પરિણામો જે આવ્યા છે એ પરિણામો ખરેખર કોંગ્રેસ માટે ચોંકાવનારા 100% કહેવાય, કારણ કે કોંગ્રેસને આશા હતી કે લોકસભા ચૂંટણી 2024ની અને એ પછી જે કોંગ્રેસે પરફોર્મન્સ કર્યું હતું એ પછી એક આશા હતી અને ઘણી બધી મહેનત પણ કરવામાં આવી, ઘણા બધા મુદ્દાઓ એન્કેશ કરવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા, પણ હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે હેટ્રિક લગાવી છે અને પાછલા 2 દાયકામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 49 બેઠકો સાથે કર્યું છે કોંગ્રેસ અને સાથી પક્ષો 34 પર। આ બાજુ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટી ચિંતા જમ્મુ કાશ્મીરમાં પણ છે, કારણ કે કાશ્મીર ઘાટીમાં વસતા લોકોનો વિશ્વાસ હજી પણ ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકી આટલા વર્ષો પછી। 370ની કલમ હટાવી એ પછી 10 વર્ષ સુધી ખૂબ મહેનત કરવામાં આવી છે, ઘાટી સુધી વિકાસ પહોંચાડવાના ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે, ઘાટીના કિસાન હોય, સામાન્ય લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, એ બધા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે, ત્યાં સુધી કે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખૂબ પ્રયત્નો થયા છે। કાશ્મીરી પંડિતોએ દેશભરમાંથી વોટિંગ પણ કર્યું છે, પણ તેમ છતાં પણ ઘાટીમાં હજી એક મોટી ચિંતા ભારતીય જનતા પાર્ટી માટે છે।